100 કલાકમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ કરતા લોકોની યાદી અને તાત્કાલિક પગલાં લેવાના આદેશ. ડીજીપીનો આદેશનું પાલન કરતું ધોરાજી પોલીસ તંત્ર. ગુજરાતના ડીજીપીની કડક સૂચનાથી ગુનાહિત ઇતિહાસ ધરાવતા લોકો ઉપર તાત્કાલિક પગલાં લેવામાં તેના સંદર્ભમાં ધોરાજી પોલીસ તંત્ર એક્શન મોડમાં આવી ગયું છે. ડીજીપીની સૂચનાનું પાલન કરવાનું ધોરાજી પોલીસ તંત્રએ શ્રી ગણેશ પણ કરી લીધા, જેના ભાગરૂપે આજરોજ ધોરાજી શહેર અને ધોરાજી તાલુકો, ઉપલેટા, ભાયાવદર, પાટણવાવ આમ 5 પોલીસ હદમાં આવતા ગામમાં ભારે ગુનાહિત કૃત્ય કરનાર અને ભારે ગુનાહિત ઇતિહાસ ધરાવતા લોકો જેવા કે ગેરકાયદેસર શરીર સંબંધ બાંધનાર, ખનન માફિયા, ખાણ ખનીજ માફિયાઓ, મની લોન્ડરિંગ જેવા અનેક મોટા 75 જેટલા મોટા અપરાધીઓને આઈપીએસ ડીવાયએસપી સિમરન ભારદ્વાજ તથા પીઆઈ ગોધમ, પીએસઆઈ તથા ધોરાજી શહેર અને તાલુકા અને ઉપલેટા, ભાયાવદર, પાટણવાવના પોલીસ તંત્ર અને પોલીસ કર્મચારીઓની ઉપસ્થિતિમાં જ રોજ કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો તેવું ભાન આરોપીને કરવામાં આવે. હવેથી કોઈપણ પ્રકારની લાલિયાવાડી પોલીસ તંત્ર નહીં ચલાવી લે અને કાયદો વ્યવસ્થા જાળવવામાં ગેરકાયદેસર પ્રવૃત્તિ ન થાય તેમ છતાં કોઈ કાયદો વ્યવસ્થા નહીં જળવાય તો તેવા લોકો ઉપર કડક પગલાં લેવામાં આવશે તેવું જણાવ્યું હતું. ગુજરાત રાજ્યના માનનીય ડીજીપી સાહેબના નિર્દેશ મુજબ ધોરાજી સબ ડિવિઝનમાં 100 કલાક માટે ધોરાજી સબ ડિવિઝનના આખા ગુનેગારો ખિલાફે જો છે કડક કાર્યવાહી મિશન મોડમાં કરવામાં આવી રહી છે. રાજકોટ ગ્રામ્યના માનનીય પોલીસ અધિક્ષક સાહેબના માર્ગદર્શન હેઠળ હવે સુધી ધોરાજી સબ ડિવિઝનમાં, જેમાં 5 પોલીસ સ્ટેશન આવડે છે, ધોરાજી સિટી, ધોરાજી તાલુકા, ઉપલેટા, ભાયાવદર અને પાટણવાવ, આમાં 8 જેટલા જો છે ઇલીગલ વીજ કનેક્શન કાપવામાં આવેલ છે. ઇલેક્ટ્રિસિટી એક્ટ હેઠળ પણ 2 કેસો કરવામાં આવેલ છે. ડીજીવીસીએલ દ્વારા જો છે આશરે 2 લાખ રૂપિયાનો દંડ કરવામાં આવ્યો છે અને ભાડા કરનારનો જાહેરનામા ભંગ કરનાર વાળા લોકોના ખિલાફે પણ 2 ગુના જો છે દાખલ કરવામાં આવ્યા છે. આના ખિલાફે ખનન માફિયા પણ પોલીસની કાર્યવાહી ચાલુ છે અને એમના પણ વાહનો પોલીસ દ્વારા જપ્ત કરવામાં આવેલ છે અને હવે ખાણ ખનીજ વિભાગ દ્વારા એના ખિલાફે ફાઇનની કાર્યવાહી જો છે આ ચાલુ છે. इसके अलावा 75 જેટલા શરીર સંબંધી ગુનાગાર જો છે એમની જો છે પોલીસે આજ મોટા ગુનાઓના જો અપરાધી છે આજ કાઉન્સિલિંગ કરવી હતી અને મની લેન્ડિંગ ની થ્રુ જો છે એક્સટોર્શન કરવાવાળા જો આરોપીઓ છે એમના ખિલાફે પણ પોલીસની કાર્યવાહી ચાલુ છે. હવે સુધી 1 ગુનો જો છે આ દાખલ કરવામાં આવ્યો છે ભાયાવદરમાં અને 1 ગુનો દાખલ કરવાની કાર્યવાહી ચાલુ છે. દબાણ, ગેરકાયદેસર દબાણ કરવાવાળા લોકો પણ પોલીસની કાર્યવાહી ચાલુ છે. હવે સુધી જો છે 2 નોટિસ આપવામાં આવી ચૂક્યા છે અને 2 જગ્યાઓ પણ તંત્રની કાર્યવાહી જો છે દબાણ રિમૂવલ માટે ચાલુ છે. બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, રાજકોટ. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.